સુરતમાં કેવાયસીના નામે સુરત શહેરના સિનિયર સિટીઝન, વિદ્યાર્થી, નોકરિયાત તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય, જેને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો ઘોર વિરોધ કરાઈ રહ્યો છે। સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી રેશન કાર્ડ કેવાયસીની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। રાશન કાર્ડ કેવાયસીની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે। કેવાયસીની કામગીરીથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ સામે ધૃતરાષ્ટ્ર બનેલ સરકારી તંત્રની આંખ ખોલતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરી જેમાં નાનપુરા, ચોક, મજૂરા, રાંદેર, ઉધના, લિંબાયત, અમરોલી, વરાછા, પૂર્ણા, ફૂલપાડા ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। कल्पेश बारोट प्रवक्ता सूरत शहर जिला कांग्रेस समिति केवायसीना नामे आ शहરની લાખો પ્રજાને રંજાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની સૂચનાથી સુરતની તમામ પુરવઠા કચેરીની બહાર 11 બાર પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। એનું મૂળ કારણ કે સામાન્ય માણસ હોય, નોકરિયાત વર્ગ, શ્રમિક વર્ગ, વિદ્યાર્થી અને સિનિયર સિટીઝન આ લોકો 10-10, 12 કલાક લાઇનમાં ઊભા રહે છે। સવારે 5 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહે છે, ત્યારે 10 વાગે પુરવઠા ઝોન કચેરી ખુલે છે, તેઓને ટોકન આપવામાં આવે છે। એમાં જે પૈસાપાત્ર લોકો હશે, જે ભારતીય જનતા પાર્ટીના માનીતા લોકો હશે, એ લોકોને સીધા ટોકન આપીને એક સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। જે બાબતે આજે મેં અમરોલી ઝોન ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમ અમારા વોર્ડના પ્રમુખભાઈ કલ્પેશ રાણા, અમારા મહિલા અગ્રણી ગીતાબેન, ભાઈ રમેશ પટેલ, કલ્પેશ વિશાલ પ્રજાપતિની આગેવાનીમાં અમે કાર્યક્રમ કરેલો હતો। અને અમે પુરવઠા ઝોન કચેરીના અધિકારીને સામાન્ય જનતા વતી અમે લોકોને પૈસા આપ્યા છે કે પૈસા લોકો ગરીબોના કામ તમે વહેલી તકે કરો, તમે માત્ર પૈસા પાત્ર લોકોનું કામ કરો છો નહીં ચાલે, ગરીબોનું પણ કામ કરો એટલે જરૂર છે। એટલે અમે શહેરની અને અમરોલી વિસ્તારની ગરીબ જનતા વતી અમે સાહેબને પૈસા આપીને લોકોના કામ કરવા માટે વિનંતી કરી। દર વર્ષે આ નવી વસ્તુ આવે છે પણ આની સુવિધા નથી, એનું શું કહેવા માંગો? આ સરકારનું કહેવાનું અલગ હોય છે, કરવાનું અલગ હોય છે। લોકસભાના ઇલેક્શનો કેવી જાહેરાત કરી હતી કે આ દેશની તમામ જનતાને ફ્રી અનાજ આપવામાં આવશે। ઇલેક્શન પતી ગયું, લોકો મત ખોબલે વિશ્વાસ કરીને ભાજપને આપી દીધા, ત્યારે કેવાયસીના નામે લાખો ગરીબોને અનાજથી વંચિત રાખવાનું કામ આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહ્યું છે। હમણાં જ મારી પાસે એક આંકડો આવ્યો છે કે જેમાં લગભગ 5 થી 6 કરોડ જેટલા રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે। એટલે સરકારનું કહેવાનું અલગ હોય છે, કરવાનું અલગ હોય છે। ઇલેક્શન આવે ત્યારે માટે લોભામી જાહેરાતો કરીને પ્રજાને છેતરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે।